તો બનાસકાંઠામાં 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના દાતાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ। મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। મંત્રીના હસ્તે કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। તો સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર। બનાસકાંઠામાં 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। ત્યારે દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા। તેમજ જિલ્લાના વિકાસ માટે મંત્રીના હસ્તે કલેક્ટર મિહિર પટેલને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ત્યારે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી અને કેટલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે। તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ। આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે, વૃક્ષો વાવવાની વાત, વીજળી બચાવવાની વાત, પાણી બચાવવાની વાત, ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી। એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ। ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને